અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ, વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને રહી જો થાય ત્યારે. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં કરો, કે તમે શા માટે વર્દી પહેરો છો, તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો, તો પૂર્વિનભાઈ એફઆઈઆર દાખલ થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય, બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા. એ વાત થાય છે લોકશાહી અને કાયદાની. એ પક્ષ વિપક્ષની વાત નથી અહીંયા પૂર્વિનભાઈ. એ જયારે પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય એનો મતલબ એવો છે, કાયદા મુજબ જયારે કોઈ પણ ધારાસભ્ય હોય એ સત્તા પક્ષનો હોય કે વિપક્ષ હોય, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી કે જયારે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરતો હોય. હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે. જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરવા ત્યાં ગયા છે. ધારાસભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય નહીં. તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં. આ તો એવું થયું છે પૂર્વિનભાઈ કે ભવિષ્યમાં આપણે જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ. પોલીસનો ડબ્બો આવે અને વિરોધ પક્ષના નેતાઓને બિહાડી અને જેલ ભેગા કરી દે. વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય, સંસદમાં કોઈ વિરોધ પક્ષ વિરોધ કરતો હોય. અને બીજી કાયદાની વાત કરીએ તો મેં મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆર નો સામનો કર્યો છે. આવું ભવિષ્યમાં આપણે જોઈએ તો કઈ નવાઈની વાત નથી. આ ઘટનાક્રમ જોઈને આપણને પર્ટિક્યુલરલી એવું લાગે. તો જો એફઆઈઆર વાંચીએ ને તો હવે એટલા ટેવાઈ ગયા છે કે આપણને ખબર પડી જાય કે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેવી છે ને હકીકત, કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે, થવાની છે. પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારે એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો કે કેવી છે. ઘટનાક્રમ અંદર જે પણ બન્યો હોય એ કોઈ જોયો નથી. ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય અને વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું તો એક મૂર્ખામી ભર્યો તર્ક કહેવાય. પછી એમાં સેક્શન 17 લઈ ગયું છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ. માર્યો ના માર્યો તો પછીની સાઈડની વાત છે, તો કોર્ટ ડિસાઈડ કરશે. જેમાં સર્કલ ઓફિસરોને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે. તો મેં તો હજારો એક સાંસદના, ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા છે. તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે? એ અભદ્ર ભાષા નથી. કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી, પણ ગુજરાતની જનતાએ જોયો હશે. અને કદાચ વિરોધ પક્ષમાંથી કોઈ બોલે તો એ અભદ્ર ભાષા, કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો. બધી ધારાઓમાં ફરિયાદ છે. મારી નાખવાની ધમકી, જાહેર મિલકતને નુકસાની. આ પણ જે પર્ટિક્યુલરલી 109 નાખી છે. તો પૂર્વિનભાઈ મારા ઘટનાક્રમની વાત કરું કે સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો 351(3) એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની. તો એ ઘટનાક્રમમાં જાહેર જનતા, અરે આજથી 2 વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને ત્યારે મારા માથા ઉપર લાકડીના 15 એક સામટા ઘા થયા હતા. 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર. ત્યારે 307 થી એ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 10 વાગ્યા સુધી, અને ત્યારે રાત્રે 10 વાગ્યા પછી એટલે કે 8 કલાકથી 9 કલાક પછી 300 સતત ધરણા કર્યા હતા. રામધૂન બોલાવી, વિરોધ પ્રદર્શન કર્યું. મર્ડર નથી દાખલ થતી. પરંતુ જયારે સામાન્ય વ્યક્તિ, વિરોધ પક્ષનો વ્યક્તિ છે, 7 નો ઉમેરો થયો હતો. જે હકીકતની ઘટના હતી એમાં એના માટે જે આ 109 કલમ ઉમેરી છે તો એને કઈ રીતે ફસાવો, એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે. અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે
કે આ બોગસ એફઆઈઆર છે. એ તો પ્રવીણભાઈ મૂર્ખ તર્ક કહેવાય. આરોપીને ત્યારે એફઆઈઆર ની કોપી મળે નહીં. એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. વાતો અહીંયા એ નથી. વાતો અહીંયા મુખ્ય એ છે ફરિયાદીને મળે, ફરિયાદીનો અધિકાર છે એફઆઈઆર ની કોપી લેવી. આરોપીને એફઆઈઆર ની કોપી ના મળે. એને કોઈ પર્ટિક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે, એને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે. કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે. એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને નિષ્ઠાવાન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા. કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે ત્યારે સંવિધાનની શપથ લે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લે છે. હા, તદ્દન ખોટી વાત છે. કાયદો વ્યવસ્થાથી ચાલવા વાળો વ્યક્તિ ક્યારેય મજબૂર હોતો નથી. અહીંયા ઘણી વાર એવા પણ શબ્દો આપણે સાંભળીએ કે પોલીસની તો શું હોય, બિચારાની મજબૂરી હોય, એટલા માટે આ કૃત્યો કરે છે. પોલીસના શબ્દો જ્યારે કોઈ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય, ત્યાં તો એને પ્રમોશનની ઘેલસા છે, લાલચ છે, આગળ આવવું છે, પૈસા જોઈએ છે, કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ, તારી ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે. એ સ્વાભાવિક વાત છે કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે, ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે. ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું. એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય, પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ જગ્યાએ જશે? તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ન જવા દેવાની વાત હોય. તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ છો, તમે ઓર્ડર કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય? અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ? હા, રૂટીન ડેઝ, વર્કિંગ ડે સોમથી શનિ હોય, કોર્ટ 24 કલાક 365 દિવસ ચાલુ હોય છે. કોર્ટમાં થાય અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. રવિવારે કોઈ એક બે જજોને ઇન્ચાર્જ આપવામાં આવે. જ્યારે વકીલોને રોકવાની શું સત્તા છે? અમે એની માટે ક્વોલિફાઈડ થયા છીએ કોર્ટમાં જવા માટે, અમારી પાસે ડિગ્રી છે, અમારી પાસે. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? રાઈટ? તો જેમ એમનું સ્વાભિમાન છે, જેમ એમનું કામ છે, ક્લિયર કરી છે. આગળ તમે પોલીસ કર્મચારીને એવું કહો તો પોલીસ સ્ટેશનમાં ના જતો, તો તમને કોઈ કાલે ઉઠીને એમ કે સ્ટુડિયોમાં ના આવતા તો ચાલે? ના ચાલે. એમ અમારું કામ પણ કામ છે. અમને અમારું કામ કરવાથી કોઈ રોકી ના શકે. પત્રકારને નૈતિકતાથી પત્રકારિતા કરવાની જવાબદારી મળી છે, પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મળી છે. તો હરેક વ્યક્તિને બંધારણે જવાબદારીઓ આપી છે અને કોર્ટને ન્યાય આ મળે એની જવાબદારી આપી છે. વકીલાતને એનો જે પણ પક્ષ છે એનો ડિફેન્સ કરવાની જવાબદારી આપી છે કે અમે તો ગેટ બંધ રાખીશું, અમારે ફોન પર વાત કરવી પડશે. એટલે કોની યારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા. તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે લઈ લે છે. તમે આઈજી આરે વાત કરો છો, ડીજીપી આરે વાત કરો છો કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે, તો કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો? તમારે એસી હારે વાત કરો છો. જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે? તો હાથે કરીને આબરૂના ધજાગરા ઉડાડવા કોની પાસેથી શીખવું હોય તો સત્તાપક્ષ પાસેથી શીખવવું પડે. તો પછી ડ્રામા શા માટે કરો છો? શા માટે હાથે કરીને તમારી હંકાય એ ગુજરાતમાં સાબિત કરો છો? તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી. આપણે સાંભળીએ છીએ તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે. વિનાશકાળ આવે છે તો કહેવાય ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને તો આંગળી તમને એક દિવસ ઘર ભેગા કરી દેશે. લોકશાહીને નાથવાનું કામ થાય છે. જનતા તમારી પર વિશ્વાસ કરે છે પણ જનતા મૂર્ખ નથી. જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે, અને પોલીસ કદાચ એવું કહીને છટકવા માંગતી હોય કે બે રાખજો, જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે. તમે કામ ના કરો તો શું થાય? તમે કહો નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ, અમને પ્રેશર છે, અમને દબાણ છે, નહીં તમને પ્રમોશનની ઘેલસા છે. પ્રવીણભાઈ કઈ ના થાય, ટ્રાન્સફર થાય, પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે. વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી. એવો તમે શબ્દ વાપરો તો શું થાય? તમારે તો કામ કરવું છે ને. તો તકલીફ અહીંયા એ જ પડે છે. તો પછી એ ડેડિયાપાડા હોય, સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે? વ્યક્તિ તોય હોય તોય ભલે બંનેને મળે. બંધારણની ધારા 19(1)(a)
એ વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે, પત્રકાર હોય તોય ભલે, અને સામે સરકારી પગાર થાય છે, જેને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે, એવા તો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછી શકાય જે તમારું પ્રતિનિધિત્વ કરે છે. જે સામેવાળાને જવાબ દેવો એની જવાબદેહી છે અને એમાંથી છટકી શકે નહીં. તમામ વ્યક્તિને પ્રશ્ન પૂછવો એ આપણો અધિકાર છે. કર્મચારી, નેતા કે પ્રધાનમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે. જાહેર જનતા એક વાર નહીં, 1001 વાર એ પોલીસ